જય મુરલીધર. હવે આપણે બોલશું એટલે વિરોધ થઈ છે, પણ મારું સમાજ મારા સમાજને કોઈ અન્યાય કરશે, મારા સમાજને આમ થાય, બધા જ કોઈ પણ સમાજના જંગલેશ્વરમાં 500 મકાન પડી ગયા, 2 ઘર થઈ ગયા, ક્યાં ગયા બધા ભાઈ? ખાલી રોટલા શેકોમાં, રોટલા શેકીને તમે રાજકારણ કરો કે સમાજ હું તો એમ નથી કહેતો એક સમાજનો 18 વર્ષમાં જેના અહીંયા મકાન પડ્યા છે એ લોકોને બધાને કહું, હવે તમારા રોટલા શેકોમાં. અને તમે જો સમાજે તમને આગળ લાવ્યા હોય અને કાંઈ સમાજ વતી તમારે કાંઈક કરવાનું હોય તો તમે પુષ્કળ રૂપિયો કમાણાવો. સમાજના લેવલે તમે પુષ્કળ રૂપિયો કમાણા, આવી રીતના બોલે નહીં પણ હું તમને કહું, તમે પુષ્કળ રૂપિયો કમાણાવો તો ત્યાં તમે કાંઈ જ સહાય કરો, એને ક્યાંક આડાહોરો આસરો કરી દો. આપણી એટલી કેપેસિટી નથી. બાકી આ લોકો એક વખત એમ કહે કે હું આ સહાય કરી નાખું, મૈપત આયરીની માને તો કે જો આઈસર વેચી નાખું મારું. બાકી એક વખત બધા એમ નથી ને એમ કહી દે કે આ સહાય કરો. ત્યાંની શું હાલત છે, શું છે? આપણે તો ગયા હતા હોય, આપણે તો બહુ દુઃખ થઈ ગયા, પણ આપણી એટલી બધી કેપેસિટી નથી કે આપણે અહીંયા કંઈક કરી શકીએ. પણ જે આગેવાન, હર કોઈ, હું એમ નથી કહેતો હું આયર છો, કોઈ બીજી કોઈ પણ જ્ઞાતિને, એમાં ઘણી જ્ઞાતિ છે, બધાય થોડોક સપોર્ટ કરો તો એની છોકરાઓનું ભવિષ્ય સારું થશે. નકર પછી એમ કે લૂંટમાં આવી ગયો અને આમાં આવી ગયો ને ઓમાં આવી ગયો અને મર્ડર કર્યું ને ઓલું કર્યું ના કર્યું, પછી એ થાય કેમ કે એને કાંઈ આશરો નથી રહ્યો. પણ ચારે કોઈ પાટકે જ્યાં અલગ અલગ માણસો મળશે. એટલે આપણો સમાજ હર કોઈ 18 વર્ષમાં આપણા સમાજને આપણે કઈ દિશામાં લાવવો હોય? આપણા સમાજના છોકરાઓ જો માનો કે આપણા સમાજે આપણે અહીં લગીને પહોંચાડ્યું હોય અને કોઈ નેતાથી માંડીને કોઈને કે ભાઈ સમાજે અહીં લગીને એને સપોર્ટ કર્યો હોય, જીવનમાં જ્યાં જરૂર પડે ત્યાં ઊભું રહી જતા હોય, તો એના માટે કંઈક ભાઈ અત્યારે વિચારો. અત્યારે લગીને તો આપણે એમાં નથી કહેતા કે ભાઈ તમે વિચારો, અત્યારે વિચારો. તમને કમાણા ન કમાણા તમારો પગાર બધાને ખબર જ છે. ત્યારે કોઈ પણ નેતા બને પછી શું એની પાસે કન્ડિશન, પહેલાં શું હતી કન્ડિશન અને અત્યારની શું કન્ડિશન છે, તો તમારી પાસે જે હોય એમાંથી 10% તમે ખાલી એકવાર જાહેર કરી નાખો, બાકી સમાજે એમાં તમને સપોર્ટ કરીને એ લોકોને મકાન કરી દેશે. કેમ કે બધોય સમાજ, હહુનો સમાજ એટલો જ આગળ છે કે કોઈ 200-500 રૂપિયામાં ના નહીં પાડે. કોક તો આગળ આવો કે એ લોકોના છોકરાઓનું, દીકરીઓનું ભવિષ્ય સુધારવા કોક તો આગળ આવો, કે ખાલી તમારા મથાટુંથી ને તમારે આવવાનું છે. તો હું તો ચોખ્ખું કહું છું, અમારા સમાજનો હોય કે અન્ય સમાજનો, ખાલી મથાટુંથી ધક્કો ખાવો હોય ને તો ભાઈ તમને હવે ઠાકર જાજુ આપે. અમે તમારો વિરોધ નથી કરતા અને આગલી ચૂંટણીમાં તમે જ જીતશો. ભવિષ્યમાં ક્યાંક આખી જિંદગી તમે કે દહકો કોઈનો નથી રહેતો, પણ ક્યાંક તમે આવા ભરાઈશો. જય ઠાકર, જય મુરલીધર.